શિવરાત્રિનો આનંદ જેમ જેમ સાંજ પડતી જાય એમ સાધુ સંતો પોતાના રંગમાં આવે. એક મહાત્મા છે જેમના લિંગ ઉપર આખું તાળું બાંધેલું છે. વાહ વાહ. અત્યારે આપણે એ શિવરાત્રિના માહોલમાં રંગમાં રંગાઈ રહ્યા છીએ. ઘણા બધા સંતો બિરાજમાન છે. લાસ્ટ વિડીયો રાતવાળા વિડીયોમાં તમને રુદ્રાક્ષવાળા બાબાનો વિડીયો તમને બતાવ્યો હતો. એ પણ બિરાજમાન છે. ઘણા ચેતન કરીને બધા મહાત્માઓ બેઠા છે. આપણે જઈ રહ્યા છીએ, ભ્રમણ કરી રહ્યા છીએ આ શિવરાત્રિના મેળામાં. માનવ મહેરામણની વચ્ચે આનંદ કરતાં કરતાં તમને આખો ઉપરથી વ્યૂ બતાવું. તમે જુઓ અત્યારે માનવ મહેરામણની વચ્ચે શિવરાત્રિનો મેળો, કઈ રીતનું માણસો છે, કઈ રીતનું ટ્રાફિક છે તમે જોઈ શકો છો. વાહ, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હાલ આપણે છીએ જૂના અખાડાની બહાર. અને જૂના અખાડાનો કેવો માહોલ છે, એટલે કયા સંતો આવ્યા છે, કેવો આજનો બીજા દિવસનો માહોલ છે એ થોડોક જોઈએ. શ્રી પંચ દશનામ જૂના અખાડા, અહીંયા એક મહાત્મા છે, તેના રુદ્રાક્ષ આખો શરીર પર ધારણ કર્યા છે. મહાત્માના પહેલાં દર્શન કરાવું, જે જૂના અખાડાની બહાર જ બિરાજમાન છે. ત્યારે તમે જોઈ શકો છો એ રુદ્રાક્ષ ધારણ કરેલા બાબાજીના દર્શન. ઘણા બધા સંતો હોય છે, અંદર બી ઘણા બધા સંતો હોય છે. તો પ્રથમ આપણે અંદર જ જઈએ, જ્યાં શ્રી પંચ દશનામ જૂના અખાડા વિજય કેતુ રામ કલોચન વિનાયકો ભવનાથ તળેટી જૂનાગઢ. ત્યારે આપણે જૂના અખાડાની અંદર પહોંચી ગયા છે, જ્યાં શિવરાત્રિની રાત્રે એટલે કે 5-6 વાગ્યા સાઈડ આ આખા પરિસરમાં ધબધબાટી બધા સંતો, કહેવાય કે શરૂઆત જ અહીંથી થાય છે રવેડીની. બધા સંતો જે નાગા સાધુઓ જે બધા છે જૂના અખાડાના, બધા તલવાર ને હથિયારો લઈને અહીં જે કરતબ કરતા હોય એ આખો જોવાનો લાવ અલગ જ છે. તે તમને મળશે શિવરાત્રિની રાતે. પ્રથમ અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી ગુરુદત્ત મહારાજના. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, હરિઓમ તસ્ત જય ગુરુદત્ત. હવે તમને અહીંયા જે સંતો જે બિરાજમાન છે એમના દર્શન કરાવું. અહીંયા આખો પરિસરમાં બધા સંતો બેઠા છે, જે પણ સાધુ સંતો અહીં આવે છે બધા સંતો બિરાજમાન છે. ત્યારે આપણી સાથે અહીંયા જંગલી બાપુ પણ આવી ગયા છે. જય ગિરનારી, જંગલના જોગી એવા જંગલી બાપુના પણ અહીં દર્શન છે. વાહ બાપુ વાહ, વાહ બાપુ. જૂના અખાડાના મહાત્મા એવા જંગલી બાપુના અહીંયા દર્શન થયા. સાથે ઘણા બધા સિદ્ધ સંતો આ જૂના અખાડાની પરિસરમાં પોતાની મોજ મસ્તીમાં બિરાજમાન છે, જેના તમે દર્શન કરી રહ્યા છો. ઘણા બધા સાધુ મહાત્માઓ આ જૂના અખાડામાં છે, નાગા સાધુ સંન્યાસીઓ. સાથે સાથે અહીંયા પણ ઘણા બધા સંતો છે, તેના હું તમને દર્શન કરાવું. જો તમે બધી જગ્યાએ તમે જૂના અખાડામાં જાશો એટલે બધી જગ્યાએ તમને સંતોના દર્શન થશે. અલગ અલગ સંતો અલગ અલગ સ્થાનમાંથી, અલગ અલગ જગ્યામાંથી આવ્યા હોય છે. બધા સંતોનું મિલન આ શિવરાત્રિના મેળામાં, શિવરાત્રિના તહેવારમાં થાય છે. હવે પાછું ભજનનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, એના પણ દર્શન કરાવો. અહીંયા પણ એક મહાત્મા બિરાજમાન છે. ચલમ પાણીની ફૂલ વ્યવસ્થા ચાલુ છે. વાહ, આ જે છે મેન સ્થાન છે. મેન ધૂણો પણ અહીંયા છે. સાથે સાથે પણ એક બીજો ધૂણો અહીંયા રાખેલો છે. આ ધૂણો ત્રિકોણ આકારનો ધૂણો, મહાત્મા બેઠા છે. સામે પણ એક મેન ધૂણો છે, એ પણ મહાત્માઓ બિરાજમાન છે. એક ખૂબ જ વિશાળ ઘંટ છે. સાથે ઘણા બધા મહાત્માઓ જેમ કે નારાયણગીરી બાપુ, બીજા માતાજી, ઘણા બધા સંતોને ફોટારૂપી દર્શન રાખેલા છે, સ્થાન રાખેલું છે, આસન રાખેલું છે. ખૂબ જ મોટો ધૂણો રાખેલો છે. વાહ, નમો નારાયણ. વાહ, ગિરનારી સંતોના દર્શન ત્યાં તમે કરી રહ્યા છો. જો કે અત્યારે સુશ્રુત હાલતમાં છે, સાંજનો ટાઈમ છે. રાત જેમ પડશે એમ બધા જાગૃત થશે. અહીંયા ભજનનો પ્રોગ્રામ છે, અહીંયા આપણે ભજનનો થોડોક લાવવો લઈએ. વાહ, અહીંયા પણ ઘણા બધા સંતો બિરાજમાન છે. સંતોના દર્શન માટેની આખી વ્યવસ્થા છે.
સાથે અહીંયા પહોંચી ગયા છે આ ભજનના પ્રોગ્રામમાં પરમ પૂજ્ય શ્રી બુદ્ધગીરી બાપુ, જેના તમે દર્શન કરી રહ્યા છો. બિરાજમાન છે એની આખી છટા, આખી અદા, આખી મોજ આખી અલગ હોય છે. એવા બુદ્ધગીરી બાપુના એ દર્શન શિવરાત્રિના મેળામાં, શિવરાત્રિના મરઘી કુંડમાં પ્રથમ જ્યારે દેવી દેવતાના સ્નાન થાય પછી પહેલો દુર્ભાગો આ બાપુનો હોય છે, જેના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો. વાહ વાહ, નારાયણ. બીજા પણ સંતો બિરાજમાન, ઘણા બધા સંતો બિરાજમાન છે. જૂના અખાડામાં જંગલી બાપુની પણ એક જગ્યા છે જ્યાં એમના ગુરુજી બિરાજમાન છે. આખો જૂના અખાડાનો માહોલ છે અને અહીંયા છે પરમ પૂજ્ય જંગલી બાપુના ગુરુ શ્રી પ્રભાતગીરીજી બાપુ અને એમના ગુરુ શ્રી પૂજ્ય શ્રી મહંત થાણાપતિ બ્રહ્મલીન બાલકગીરીજી મહારાજનું આ જૂનું સ્થાન છે. દત્ત મહારાજના ફોટા રૂપી દર્શન સાથે અહીંયા પ્રભાતગીરીજી મહારાજ અહીંયા દર્શન આપી રહ્યા છે. સાથે સાથે જંગલી બાપુ, એમના શિષ્ય અને ઘણા બધા સંતોના દર્શન આ જૂના અખાડામાં થાય છે. એવા આપણે જૂના અખાડાના સંતોના, જૂના અખાડાની વ્યવસ્થા અને જંગલી બાપુ અને સાથે ઘણા બધા મહાત્માઓ હા જૂના અખાડાના હતા, જેના દર્શન કર્યા. થોડા દૂર દૂરથી દર્શન કર્યા. હા, તેવા ખૂબ દૂર દૂરથી દર્શન કર્યા. અને આપણે જે શિવરાત્રિમાં રવેડીમાં પણ દર્શન કરશું એવા જૂના અખાડાના મહાત્માના. વાહ, હવે આપણે થોડાક પાછા આગળ ભ્રમણ કરતાં આગળ જઈએ એટલે કાંઈક નવું એક્સપ્લોર કરીએ. આ એ જૂના અખાડા છે, તેના દર્શન કરી રહ્યા છે બહારથી. અહીંયા પણ ઘણા બધા મહાત્માઓ સાથે ઘણા બધા સેવકો, ભાવિ ભક્તો આ શિવરાત્રિને મોજ માણી રહ્યા છે. વાહ, અને પોલીસ સ્ટાફ પણ ફૂલ એની બંદોબસ્તમાં છે. ફૂલ એની કામગીરી ખૂબ સરાહનીય છે. ઉદાસીન અખાડાની બહારની સાઈડ બધા મહાત્માઓ બિરાજમાન છે. અલગ અલગ મહાત્માઓ હર બોલે કરીને અહીંયા બિરાજમાન છે. પંચાયતી બડા અખાડા. વાહ, મથા ટેક હર બોલે. ઉદાસીન અમારું રેસિડન્ટ છે જામકા ગીર પંચમુખી ઉદાસીન આશ્રમ. મહાશિવરાત્રિ કુંભ મેળા જેટલું મહાત્મ છે શિવરાત્રિનું પણ, કે મિની કુંભ છે આ શિવરાત્રિ પણ. અને શિવરાત્રિની અંદર કહે છે કે શિવરાત્રિના અંદર રવાડીનું સ્નાન કરવા નીકળે છે એમાં દત્ત ભગવાન કોઈ પણ સંતના રૂપે, આ રવાડીનું મહાત્મ જ છે. આપણે રવાડીના દર્શન કરવા માટે આવે છે માણસો, એની અંદર એક કોઈ પણ રૂપે દત્ત ભગવાન આ દર્શન આપે છે. અને જીવો જે એવો ભાગ્યશાળી જીવ હોય છે એને એના દર્શનનો લાવો મળે છે. ક્યાં હરેક સંતની અંદર ભાવના, કોઈ પણ સંત રૂપે એ દર્શન મળે છે. આ મરઘી કુંડની અંદર આપણે સ્નાન કરાવે છે, મરઘી કુંડની અંદર સ્નાન કરવા જાય છે ત્યારે સંતોમાંથી એક સંત કોઈ પણ રૂપે આવી અને એ ત્યારે ત્યાંથી દૂર થઈ જાય છે. એટલે કોઈને દર્શન કોઈ ખબર પણ ન પડે ક્યારે વખત ત્યાં. હા, એટલે ગાયબ થઈ જાય, દર્શનનો લાવો મળી જાય. આ રવાડી નીકળે એમાં દત્ત ભગવાન કોઈ પણ રૂપે દર્શન આપે છે. એનું આ એ માતમ કાઢે છે. આપણે વર્ષોથી રવાડીનું માતમ ચાલુ આવે છે. ક્યાં એમાં ચારો સંપ્રદાયોના સંતો ભેગા મળી, દશનામ સંપ્રદાય, નાગા સાધુ, ઉદાસી સાધુ, બેરાગી સંતો, નાથજી સંતો, આ ચારેય સંપ્રદાયો ભેગી છે. આ ચારો ભાઈ છે. આ સાધુ સમાજની અંદર 4 ભાઈઓનો પરિવાર છે. 2 શિવ ઉપાસક છે, શિવ અને નાથજી. નાથજી અને નાગા ભાવ એ શિવ ઉપાસના કરે છે. ઉદાસી અને બેરાગી સંતો છે એ વિષ્ણુ ઉપાસક છે. આ બેના બે દલ છે, 2 શંભુ દલ છે, 2 વિષ્ણુ દલના સંતો છે. આ 2 ભાઈઓના 2 પરિવારો ત્યાં સાધુ સમાજની રચના છે. અને વર્ષોથી આ ચાલ્યું આવે છે. આ ધૂણા દગાડા તો વર્ષોથી આ કબજા છે સંતોના. 1955માંથી તો કાયદેસરના બાંધકામો થઈ ગયા, રાજાશાહી ત્યાં થઈ છે. એ સંતો આવે, દર્શન મેળા કરે છે અને આનંદ કરે સમાજની અંદર. લોકો જ્યાં શિવરાત્રિના મેળામાં આવે એને શું રૂપમાં ધ્યાન રાખવાની જરૂર છે? સંતોના દર્શન કરવાના હોય, એની કાંઈક માન મર્યાદા હોય. બસ તમે તમારા સ્વભાવ, તમે તમારી જેવી ભાવના, ઈશ્વરે શું કીધું છે, જેવી તમારી ભાવના એ પ્રમાણે તમને સામે પ્રાપ્ત થવાનું છે. તમે શું લેવા નીકળ્યા છો એવું એ પર તમારો ભાવ હોય. જેવી તમારી શોધ એવું તમે પ્રાપ્ત કરી શકો. આ ભૂમિની અંદર જીવની અંદર હરેક વસ્તુ પ્રાપ્ત છે. આ સમાજ એક સિનેમા હોલ જેવો જ છે. જેમ તમે સિનેમા હોલમાં બેસો
એમાં કાંઈ પણ કરવાનું નથી, જોવાનું જ છે. એમાં સંસાર પણ એમ જ જોવાનો છે અને માણવાનો છે. આનો કોઈ દુરુપયોગ કરવા માટે તમને નથી મોકલા, અને માણવા માટે મોકલા છે. હર મનુષ્યને જીવને આ ભગવાનની રચના છે. આ ઈશ્વરે કેવી રચના કરી તમે જોતો કરે. એક જીવનો ચહેરેથી ચહેરો ન મળે, નકશીથી નકશી ન મળે. એક માણસ બીજી વસ્તુ બનાવે તો ઉપકાર કરે કે મેં બનાવ્યું છે, પણ ઈશ્વરે આ લાખો જીવ બનાવ્યા, કોઈની ફિંગરપ્રિન્ટ ન મળે. ક્યાં એની રચના છે, એની આનંદ લ્યો, એનો ઉપયોગ કરો. આ સ્વર્ગ જ અહીંયા છે. જો જીવતા આવે અને તમને ભોગવતા આવડે તો સ્વર્ગ જ આ છે. ન ભોગવી શકો તો નર્ક છે. વિચાર આજે સ્વર્ગ અને નર્કના ભાવ છે, બાકી તમને અહીંયા પ્રાપ્ત કરી શકો. સ્વર્ગ ભાવના છે આ. તમે જો પ્રાપ્ત કરવા જાઓ તો આ સ્વર્ગ જ છે અહીંયા. તમારી વિચારધારા જેટલું તમને ઈશ્વરે આપ્યું છે એટલામાં સંતોષ માનો અને એનો આનંદ માણો. અહીંયા તમે લઈ લેવા માટે કાંઈ ભેગું કરવા માટે નથી, એવા આનંદ કરવા માટે આ સૃષ્ટિની અંદર મોકલા છે. સત્કર્મ કરવા માટે. કર્મ વરાન વિશ્વ કરી રાખા, જે સા કર્મ કરે વે સાઈ ફળ ચાખા. આ કર્મ ભૂમિ છે, અહીં કર્મ કરવા માટે મોકલા છે. ક્યાં કર્મ કરો અને ફળ પાવ. કર અને જો, કર અને જો, કરીને જોઈ લે. જે કાંઈ તું કરે એનું ભોગવવું જ પડે. જે કાંઈ જે કર્યું સામું આવવાનું જ છે. બસ ઈશ્વરની રચના છે, એનો આનંદ લ્યો અને પ્રભુના જે નામ લેવાય એ લ્યો. બીજું કોઈ વસ્તુ કામની નથી. કોઈ માયા રૂપિયા કોઈ તમે દેવાથી તું મને 500 આપી તો કોઈ મારો ઉપહાર થવા નથી. એ તો સંસારનું ચક્રવ્યૂહ છે, આ ચલાવવા માટેનું. ક્યાં આ સમાજના વ્યૂહો માટે, ખર્ચાઓ માટે આ બધા રચના કરવી પડે છે. સંતોને રોડ ઉપર બેસી અને ભિક્ષાવૃત્તિ કરવી પડે છે. ક્યાં સમાજની આગળ લઈ આવવા માટે, સંસ્થાઓને ચલાવવા માટે. પેટ તો એક જીવનું પેટ તો ભરાઈ જ જવાનું છે સૃષ્ટિની અંદર, એનો કોઈ પ્રોબ્લેમ નથી રહેતો. પણ આના માટે સંસ્થાઓ ચાલે, આગળ બીજા સંતો આવે, કોઈ પણ જીવ આવે. આ જો અત્યારે એટલા લંગરો ચાલે છે એ તો સમાજના જ પૈસાથી ચાલે છે ને. એક હાથે આપે છે અને બીજો વ્યક્તિ ઉપયોગ કરે છે એનો. ક્યાં જેને ઈશ્વરે આપ્યું છે એ દઈ જાય છે, એના સમાજથી આ સંસ્થાઓ સાથે ચાલે છે. ક્યાં એટલે હરિનામ લ્યો અને શિવરાત્રિની અંદર હર બોલે કરો, જય દત્ત ભગવાનના દર્શન કરો. ક્યાં એ દત્ત મિલેગા ही मिलेगा. જય ગિરનારી. ખૂબ જ સુંદર સત્સંગ કર્યો આપણે ઉદાસીન અખાડાના મહાત્મા સાથે. શિવરાત્રિનો 4 અખાડાનો જે હોય વાતો આપણે એ સાંભળી. ફરીથી પાછા શિવરાત્રિમાં આપણે જે મેન માનવ મહેરામણની વચ્ચે પહોંચી ગયા છીએ. હવે આગળ જોઈએ શું થાય છે. સંતોના દર્શન છે, ઘણા બધા સંતો અહીંયા ફાળી ઉપર બેઠા છે, ધૂણા ધકાવ્યા છે. ધૂણા ઉપર હા એ ઉદાસીન અખાડાના સાધુ સાથે આપણે સત્સંગ કર્યા બાદ હવે આગળ જઈએ.